મારો સમાજ આટલો છે કે મને ટિકિટ મળવી જોઈએ। આ ભાઈ તમારો સમાજ એટલો છે તમને ટિકિટ મળી, પણ તમે 5 વર્ષ ધારાસભ્ય રહ્યા, સંસદ સભ્ય રહ્યા, જિલ્લામાં રહ્યા, તાલુકામાં રહ્યા, તો સમાજના નામે ચૂંટાયેલા તમે 5 વર્ષમાં સમાજ માટે શું કર્યું કે હવે હિસાબ માંગવા માટેનો સમય આવી ગયો। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આમ તો હંમેશા તેમના નિવેદનોને લઈ અને સતત ચર્ચામાં રહે છે અને હવે ઠાકોર સમાજના એક સંમેલનમાં ગેનીબેન ઠાકોરે સીધા જ મંચ પરથી આકરા પ્રહાર કર્યા છે અને કહી દીધું છે કે સમાજના જ અમુક લોકો એ સમાજના જ કામોમાં પૈસા નથી આપતા, આવા લુખ્ખાઓ વિશે શું કહેવું એવી વાત કરી દીધી છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આમ તો આપણને અનેકવાર અનેક નિવેદનો આપતા જોવા મળે છે। એમના નિવેદનો સતત ચર્ચામાં પણ રહે છે, પરંતુ હવે પાટણમાં યોજાયેલ એક ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઠાકોરે અહીંયા સ્પષ્ટ આગ્રહ પ્રહાર કરતા કહ્યું છે કે સમાજના કાર્યક્રમોમાં કોઈ દાન આપવા નથી આવતું। આટલા સમયથી સાંસદ છે, એમને મંત્રીઓ પણ બનાવ્યા, પરંતુ ઠાકોર સમાજના નામે એ લોકો મત તો લઈ લે છે, મંત્રીઓ બની જાય છે, પરંતુ જ્યારે સમાજ માટે કામ કરવાનું આવે ત્યારે તેઓ કામ નથી કરતા। વધુમાં અહીંયા ગેનીબેન ઠાકોરે કહ્યું કે હવે સમાજ માટે શું કર્યું એ પૂછવાનો વારો આવી ગયો છે। આવા લોકોને હવે પૂછવામાં આવશે કે તમે સમાજ માટે કેટલા કામ કર્યા, તમને સમાજે મંત્રી બનાવ્યા, પરંતુ સમાજ માટે તમે શું કર્યું। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગેનીબેન ઠાકોરે શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। દાવો કરીએ મનુજભાઈ કે મારો સમાજ આટલો છે કે મને ટિકિટ મળવી જોઈએ। આ ભાઈ તમારો સમાજ એટલો છે તમને ટિકિટ મળી, પણ તમે 5 વર્ષ ધારાસભ્ય રહ્યા, સંસદ સભ્ય રહ્યા, જિલ્લામાં રહ્યા, તાલુકામાં રહ્યા, તો સમાજના નામે ચૂંટાયેલા તમે 5 વર્ષમાં સમાજ માટે શું કર્યું કે હવે હિસાબ માંગવા માટેનો સમય આવી ગયો। આગેવાનો પાસે તમે હિસાબ જ ના માંગો અને આખો તારો નામ બતાવીને વ્યક્તિ સ્વાર્થ એ હોઈ શકે, પણ ક્યાંક પરોપકારી કે સમાજ માટે પણ કામ કરવું જરૂરી છે। જેટલું કરવાનું થતું હોય એટલું વાસ્તવિકતા અને ગંભીરતા વાળું કામ થાય કે મેં અગાઉ કીધું વર્તમાન સમયની માંગ છે। દીકરીઓની વસે માટે ખિસ્સામાં હાથ મૂકે તો બધા બીજું મૂકેલા હોય, જે ખિસ્સામાં હાથ ના કહીએ કરે વાતું, અને ક્યાંક સારું કામ થતું હોય તો હિસાબ માંગવા આવે, જેને 1 રૂપિયો ના આવ્યો હોય હિસાબ માંગવા પેલો આવે। એટલે હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષકનું કામ કરો ને એ લુખાઓને છેડા રાખો, અને લુખાઓને છેડા રાખો ને જેને તમને 500 રૂપિયા આપ્યા હોય ને એના ઉઠ્યા હિસાબ મૂકજો, એટલે એને પોતાને એમ થાય કે મારા ઉઠી મને જે મેં યોગદાન આપ્યું, મેં મદદ કરી, એનો હિસાબ મને મળ્યો છે। અને લુખાઓ છે ને ખાલી આને રોડ નાખવો છે, એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામની અંદર સફળતા આપશે। ત્યારે દરેક જિલ્લે પ્રોગ્રામ થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા એ બહુ કોઈ રાજકીય હોય, કોઈ સામાજિક હોય, કોઈ ધાર્મિક હોય, પણ આજે આ પાટણ એ સદારામ બાપુના નામે કન્યા હોસ્ટેલના નિર્માણનું ભૂમિપૂજન છે। એટલે જે દાતાઓને પણ અભિનંદન આપીએ અને આયોજકોએ પણ ટૂંક સમયની અંદર સારું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે। દીકરીઓની સલામતી માટેની વાત હોય, બાળ લગ્ન અટકાવવા માટેની વાત હોય, અને અનેક જે સમસ્યાઓ છે ગરીબ સમાજની દીકરીઓ, એમાં ખાસ કરીને પાટણ એ એજ્યુકેશનનું હબ ગણાય, અને એજ્યુકેશનના હબના કારણે અહીંયા કન્યા હોસ્ટેલના નિર્માણ માટે એ ખૂબ જરૂર હતી અને એ કામ કરી રહ્યા છે। એટલે એમને સમગ્ર ટીમને અભિનંદન। ટૂંક સમયની અંદર જ્યાં પણ કન્યા હોસ્ટેલના કામ માટે જે જરૂર પડે એ બધા જ સાથે મળીને મદદ કરવા માટેના બધાએ વિચાર પણ કર્યો છે, અને અમારી ટીમ આખી આગળ વધે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ। ખાસ કરીને સાંસદ પણ રહી ચૂક્યા હોય, ખોટા વચનો આપ્યા હોય શિક્ષણ બાબતે, તેવા લોકોને પણ ન બોલાવવા અને તેમજ અન્ય લુખાઓને પણ સામાજિક સ્ટેજ ઉપર સ્થાન ના આપવું તેવું આપી કહ્યું છે। કોને અનુલક્ષીને કહ્યું છે? હું માનું છું ત્યાં સુધી કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમૂહ હોય અને કોઈ પણ સારું કામ કરતા હોય તો એમને સ્વાભાવિક છે કે નાના મોટા વિઘ્નો આવતા હોય છે, અને વિઘ્નો કોણ લાવતા હોય છે? ભૂતકાળની અંદર દેવી દેવતાઓ જ્યારે એમના કોઈ યજ્ઞ હોતા તો એની અંદર કોઈક ને કોઈક રાક્ષસી જે કંઈ વિચારો ધરાવતા લોકો એ હવનમાં હાડકા નાખવા માટેના પ્રયત્નો કરતા એવું આપણે રોજે રોજ કહીએ છીએ। એમ કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ સમાજ હોય અને કોઈ પણ કામ કરવાવાળા માટેની એમની ટીમ હોય, તો ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ જે કામ કરવાવાળા લોકો છે એને ન કરવા દેવાવાળા ડિસ્ટર્બ કરતા હોય છે। એમાં કોઈ રાજકીય આગેવાન કે કોઈ એ રીતે હું વ્યક્તિગત રીતે કોઈને કાંઈ કહેવા માંગતી નથી,
પણ આવા દરેક લોકો હોય છે. એટલે જ્યાં પણ આવું કામ થતું હોય એમાં બાધારૂપ બનતા હોય અને એક પણ રૂપિયા જેનું યોગદાન ના હોય અને વારંવાર જે સંસ્થાનું કામ થતું હોય એમાં હિસાબો માગતા હોય તો એક પણ રૂપિયો નથી આપતા અને ખોટું ડિસ્ટર્બ કરે છે એને લુખાવો કહી શકાય. એટલે આમાં મને વ્યક્તિગત રીતે હું કોઈને ને પણ જ્યાં પણ એ તમામ માટે લાગુ પડે છે, જ્યાં પણ દરેક જિલ્લામાં જ લાગુ પડે છે, દરેક સમાજમાં લાગુ પડે છે અને દરેક ક્ષેત્રની અંદર લાગુ પડે છે. એટલે જ્યાં જે ક્ષેત્રનું કામ થતું હોય એમાં જે આપણે કમસે કમ આપણે આર્થિક મદદ ના કરીએ, બીજી ના કરીએ, પણ એમાં બાધારૂપ ન થઈએ એવો દરેકનો માનવ તરીકે વિચાર હોવો જોઈએ. આવું હું વ્યક્તિગત રીતે માનું છું. અંધશ્રદ્ધામાં મેં કીધું એમ કે લાખો કરોડો રૂપિયાના મંદિરો જેની પાસે પોતાનો પરિવાર પણ માંડ ચલાવતા હોય ને એવા લોકો વ્યાજે પૈસા લઈને પણ મંદિરોના નિર્માણ માટે કરીને આપતા હોય છે. આપણે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી, પણ જે આર્થિક રીતે સદ્ધર હોય અને 5-25 રૂપિયા મંદિરોમાં આપે બરોબર છે. આપણે દેવી દેવતાઓને માનીએ તો દિલથી માનીએ, આસ્થાથી માનીએ, એને અગરબત્તી કરીએ અને બધાની છબી મળતી હોય છે. પણ એક આપણા મગજમાં જે ભરેલું છે એક શિક્ષણ માટે નહીં પણ ધાર્મિકતા માટે, અને એના હિસાબે બીજા સમાજોની સરખામણીમાં ગરીબ સમાજોના શૈક્ષણિક સંકુલો નથી બનતા અને એના કારણે દીકરા દીકરીઓ ભણી શકતા નથી. એટલે પહેલું સરસ્વતી માતાના મંદિર મળે અને પછી દેવી દેવતાઓના કે જેના મંદિર બનાવવા માંગતા હોય એ લોકો ભણ્યા ગણ્યા પછી સારી રીતે સેટ થઈને ધાર્મિક મંદિરો બનાવે તો એ વાંધો નહીં, પણ શરૂઆતમાં સરસ્વતી માતાના મંદિર બને એવી હું સૌની પાસે અપેક્ષા રાખું છું. અહીંયા ગેનીબેન ઠાકોર સ્પષ્ટ આક્ષેપ કરતા પણ જોવા મળ્યા છે અને હવે આ વાતને લઈ અને ચીમકી પણ ઉચ્ચારી છે આગામી સમયમાં તમે સમાજ માટે, ઠાકોર સમાજ માટે કેટલું કામ કર્યું એ પણ પૂછવામાં આવશે એવી વાત કરી છે. સમાજે તો તમને મંત્રીઓ બનાવી દીધા, તમે મંત્રીઓ પણ બન્યા, ધારાસભ્યો પણ બન્યા, સાંસદો પણ બન્યા. અહીંયા ગેનીબેન ઠાકોરે કોને લઈ અને આ વાત કહી છે એ હજી સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ ગેનીબેન ઠાકોરે હવે અહીંયા સમાજના જે નેતાઓ છે, આગેવાનો છે, એમને અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે હવે તમે પણ સમાજ માટે, જો તમે સમાજના લોકોને પૂછતા હોય કે કેટલું કામ કર્યું, તમે કેટલો ફંડ આવ્યો, શું હોય, તો પછી હવે અહીંયા એ લોકોને પણ પૂછવામાં આવશે કે તમે કેટલું કામ કર્યું. અહીંયા વધુમાં ક્યાંક ને ક્યાંક આ વાત એટલા માટે ચર્ચામાં બની રહી છે કારણ કે આ સમાજનું સંમેલન હતું અને એની અંદર પછી ભાજપ હોય કે કોંગ્રેસના નેતા હોય, સમાજના મોટા મોટા ઉદ્યોગપતિ હોય, તમામ લોકો હાજર હતા. આ તમામ લોકોની વચ્ચે ગેનીબેન ઠાકોરે હવે કોના ઉપર આકરા પ્રહાર કર્યા છે, આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.